વાવથરા પંથકમાં નીલગાંવના શિકારથી ખળભળાટ 5 નીલગાંવની કરાઈ હત્યા। દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે નીલગાંવની હત્યા કરનાર શિકારીઓ ઓળખાયા। એસઓજી પોલીસે દેશી બંદૂક અને ધાતુના 8 છરા સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પાટણ જિલ્લાના 2 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્ર ગતિમાન કર્યા। બનાસકાંઠા જિલ્લામાં અબોલ જીવો પર અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાવથરાદ અને દિયોદર પંથકમાં નીલગાયોના સિક્કાનો મામલો ગરમાયો છે। દિયોદરના ધ્રાંડવ ગામે એક સાથે 5 નીલગાયોની ક્રૂર હત્યા કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વન વિભાગની ફરિયાદ બાદ હવે એસઓજી પોલીસ એક્શનમાં આવી છે અને શિકારીઓનો નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ તેજ કરી છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે 5 નીલગાયોના સિક્કાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે। આ મામલે વન વિભાગે આપેલ ફરિયાદ આધારે પોલીસ તપાસ ચલાવી રહી હતી, જે દરમિયાન એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાભરના વડપગ ગામ પાસે એક શંકાસ્પદ બાઇકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસને જોતા જ બાઇક પર સવાર શખ્સો ગભરાયા અને પોતાનું બાઇક રસ્તા પર જ મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થયા। પોલીસે જ્યારે ઘટના સ્થળે તપાસ કરી ત્યારે બાઇક પરથી એક દેશી બનાવટની બંદૂક, ધાતુના 8 નંગ તીક્ષ્ણ છરા અને અન્ય સિક્કાના સાધનો મળી આવ્યા। તપાસ દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં પાટણ જિલ્લાના 2 શખ્સો સંડોવાયેલ છે, જુમા રમજાન સિંધી તેમજ વલી સુમાર સિંધી। પોલીસે બાઇક અને હથિયારો સહિત કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે। વન્યજીવોના શિકાર પાછળ કોઈક મોટું રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હાલ તો પોલીસે હથિયારો કબજે કરી આ શિકારીઓનું પગેરું દબાવ્યું છે, પરંતુ આ બોલ જીવોના હત્યારા ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે તે હવે જોવું રહ્યું છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, વાવથરાદ।